કેશોદમાં ડિવાઈડર મુદ્દે સત્તાધારી પક્ષનું જૂથવાદ સામે આવ્યું છે. પ્રજાના નામે હાસ્યમાં ધકાઈ ગયેલા રાજકીય લીટી લાંબી કરવા નીકળ્યા છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં શહેર મધ્યથી પસાર થતા જૂનાગઢ વેરાવળ હાઈવે રોડ વચ્ચે ડિવાઈડર બનાવી નવા પોલ ઉભા કરી નવી લાઇટો ફિટ કરવાનું અંદાજે 4 કરોડ રૂપિયાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સુંદરડા ઉદ્યોગનગરથી શરૂ થઈ કૃષ્ણનગર સોસાયટી પાસે પહોંચતા ડીપી રોડની રોડ રસ્તા લાઇટના પ્રશ્નને મધ્યમાં રાખી 8 વર્ષ પહેલા બનાવવામાં આવેલ ડિવાઈડર તોડી કામગીરી અટકાવવા સત્તાધારી પક્ષનું ગત લોકસભાની ચૂંટણીમાં ઘર વપરાશી થયેલ જૂથ દ્વારા આગેવાની લઈ વિરોધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી કામ રાખનાર એજન્સી દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે કેશોદમાં શહેરીજનોની આડમાં હાસ્યામાં ધકાઈ ગયેલા રાજકીય લીટી લાંબી કરવા માટે નીકળી પડ્યા છે. નાગરિક નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીની ગણતરીના મહિના બાકી છે ત્યારે પ્રજાના પ્રશ્નો યાદ આવવા લાગતા ગત ચૂંટણીની જેમ ખંભે બેસાડી ફરતા હાથાને એ ગદ્દાર બની ગયા છે. કેશોદ શહેરમાં 9 વર્ષ પહેલા જૂનાગઢ વેરાવળ હાઈવે રોડની હાલત બદતર હતી ત્યારે વેપારીઓ દ્વારા આવેદનપત્ર રેલીઓ કાઢી શહેર બંધ રાખી વાવટા ફરકાવી મંત્રીઓએ વિરોધ કર્યો હતો ત્યારે સરકાર દ્વારા નવો પ્રીમિક્સ સીસી રોડ અને ડિવાઈડર તેમજ હાઈ માસ્ટર ટાવર એલઈડી લાઇટો મંજૂર કરી હતી. આધારભૂત વર્તુળમાંથી મળતી માહિતી મુજબ સત્તાધારી પક્ષના કદાવર નેતાના વ્યવસાયિક સ્થળે ડિવાઈડર બનાવવા સૂચવ્યા મુજબ જગ્યા છોડવામાં ન આવતા ₹4 કરોડના વિકાસના કામો વિરોધ કરી પોતાની રાજકીય શક્તિ બતાવી પદાધિકારીઓ પાસે ધાર્યું કરાવવા મથામણ ચાલે છે. કેશોદ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ જૂથવાદ સામે ચૂકશે કે શહેરીજનોને આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવા ફાળવેલ રકમનો સદુપયોગ કરશે એ તો હવે આવનારા સમયમાં ખબર પડશે કે શું થશે. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.